સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી હતી, જેમાં છેલ્લા કેટલાક સમયથી સુધારો થયો છે, પરંતુ રત્ન કલાકારોને પૂરતું કામ મળી રહેતું નહીં હોવાના કારણે આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બળવંતસિંહ રાજપૂતને વર્કર યુનિયન અને જીઈપીસી અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરી હતી। સાથે જ રત્નદીપ યોજના વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી। તેમણે જણાવ્યું હતું કે આર્થિક મંદીના કારણે છેલ્લા 5 મહિનામાં 38 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હતા। જોકે મંત્રી દ્વારા તાત્કાલિક રત્ન કલાકારો માટેની માંગો પર અભ્યાસ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે। રત્ન કલાકારો થકી સુરત ઉજળું છે, ત્યારે તેમની પરિસ્થિતિનું તાગ જોવા મેળવવામાં સૂચનો કરવામાં આવ્યા છે। હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીનું ગ્રહણ લાગ્યું છે અને આ મંદીની વચ્ચે રત્ન કલાકારો ફસાઈ રહ્યા છે। અનેક રત્ન કલાકારો મંદીના કારણે આર્થિક સંકળામણમાં મુકાયા છે। ત્યારે સુરત શહેરમાં જે એસોસિએશનો આવેલા છે, ખાસ કરીને જે રત્ન કલાકારોને લઈને તેમના હિતના વિચાર માટે થઈને જે વેપારીઓ સાથે ચલાવી રહ્યા છે, તેમણે સરકાર પાસે વિવિધ જે મુદ્દાઓને લઈને માંગણી કરવામાં આવી છે। આપણી સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક ઉપસ્થિત, એમની સાથે વાત કરીશું। ભાવેશભાઈ, જે પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે, શું મુખ્ય મુદ્દા અને કઈ રજૂઆત? છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ મંદીમાં સરકારને વારંવાર રજૂઆત કરી હતી। ત્યારે ગઈકાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષસ્થાને અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાના સાથ અને સપોર્ટથી આજે અમે ત્રણેય સંસ્થાઓએ સુરતની અંદર પહેલી વાર સાથે મળી અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળવા ગયા હતા, રજૂઆત કરવા ગયા હતા। રજૂઆતની અંદર અમારા જે મુખ્યત્વે મુદ્દા હતા કે રત્ન પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને જે રત્ન કલાકારો બેરોજગાર છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે, એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। છેલ્લા 5 મહિનાની અંદર 38 જેટલા રત્ન કલાકારોએ સુરતની અંદર સુસાઇડ કર્યું છે, એમના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે। કે સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ છે તે રત્ન કલાકારો માટે લાગુ કરવામાં આવે, જેથી કરીને રત્ન કલાકારોને આર્થિક મુશ્કેલી ના પડે અને પોતાનું ઘર પણ તે ચલાવી શકે। કેમેરામેન કે સિવાગાસા સાથે દ્વેષ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।